આ તરફ જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોએ બળદગાડા પર બેસીને મગફળીના છોડ સાથે રાખીને સૂત્રોચ્ચાર કરી અનોખો વિરોધ નોંધાવ્યો। બળદગાડા સાથે ખેડૂતો અને કિસાન કોંગ્રેસના નેતાઓ જિલ્લા પંચાયત પહોંચ્યા હતા, જ્યાં ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। ખેડૂતોની માંગણી છે કે ખેડૂત દીઠ 70 મણ મગફળીને બદલે ખેડૂત દીઠ 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે। ખેડૂતોને ખેતીવાડી અધિકારીને રજૂઆત કરતા કહ્યું કે ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીમાં ખેડૂત દીઠ ખરીદીનો જથ્થો નહીં વધારવામાં આવે તો અનેક ખેડૂતો વંચિત રહેશે। ખેડૂતોને લઈ અને અમે ખેતીવાડી અધિકારીને અમે રજૂઆત કરી, અમારે કમસે કમ 300 મણ માંડવી લઈએ અને 300 માંડવી લઈએ તો અમને 2 પૈસા બચે। અને આજે અમે વિશેષમાં આજે અમે બળદ અને ગાડા લઈ અને જિલ્લા પંચાયત આવ્યા હતા, એટલા માટે આ લોકોને ખબર પડી આજ બી ખેડૂત બળદ બી રાખે છે, બળદથી ખેતી બી કરે છે અને ઓરિજિનલ અમે કિસાન છીએ અને કિસાન સાથે સરકારનો ફરજ છે કે સરકાર જે પોતાનો પાક જે આવ્યો છે બજારમાં એને પૂરતા ભાવ મળે,